મારું નામ કિરણ માવજીભાઈ કથિરિયા અને અમે એક નાના એવા ગામ ઊંડ ખીજડીયાના ગામથી બિલોંગ કરી છીએ અને તાલુકો લોધિકા, જિલ્લો રાજકોટ. રાજકોટમાં 1999માં નાના એવા જગ્યામાં કંપનીની શરૂઆત કરી અને આજે 2023 સુધી ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડના નામથી અમે કંપની ચલાવી છીએ. પિતાજીને ખેતીનો વ્યવસાય અને દુકાન હતી ગામમાં. એમને મારાથી થતી હેલ્પ કરતો અને મારા અભ્યાસ પૂર્ણ કર્યા પછી મેં 2 વર્ષ ખેતીમાં પિતાજી જોડે ખેતીકામ કરેલું, જે અતિશય હાર્ડવર્ક હતું. તો વાવણીના સમયે જ્યારે વાવણી થતી હોય ને એ ટાઈમે એને વાવણિયામાં બિયારણ ભરવા માટે જતા અને એ બળદ ચલાવવાના, ગારો હોય, ખંભે વાવણીયું હોય, 2 પગ ને 2 હાથ કન્ટિન્યુ કામમાં હોય. આટલા હાર્ડવર્કમાં મને ત્યારે એવો વિચાર આવતો હતો કે આટલું બધું હાર્ડવર્ક છે તો આને આપણે કેવી રીતે થોડું સ્માર્ટ વર્ક તરફ લઈ જઈ શકીએ, આમાં શું ઇનોવેશન કરી શકીએ. અને નાનપણમાં પણ મને થોડો ટેકનોલોજીનો એવો શોખ ખરો. દુકાને બેઠો હોય તો ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, વોચ છે, આ બધું ખોલીને જોતો કે આની અંદર એવું તો શું છે, તો નંબર આવે છે, નંબરવાળી ઘડિયાળ ત્યારે આવતી, કાંડા ઘડિયાળ. તો આ લોલક ઘડિયાળ બધું ખોલી નાખેલું, ફ્રીજ બધું. દુકાને બેસતો ને તો કે ભાઈ ટેકનોલોજીને જાણવા માટેની ઉત્સુકતા હતી. એટલે ત્યારે વાડીએ એવું થયું કે ભાઈ આને આપણે કેવી રીતે ઇઝી કરી શકીએ, આટલું બધું હાર્ડવર્ક છે. તો એટલો ખાલી વિચારનું વાવેતર ત્યારે થયેલું. 1999માં 98ના એન્ડમાં રાજકોટ આવ્યો. 60 રૂપિયાના વેતનથી જોબ ચાલુ કરી અને કિચનવેરના ફર્નિચર, સ્ટીલ ફર્નિચરની ઇન્ડસ્ટ્રીઝમાં મેં 6 મહિના કામ કર્યું. તો એ માલિક આર્કિટેક્ટ હતા, એટલે પોતે પ્રોફેશનલ જોબ હતી એમની, પણ એની ઇન્ડસ્ટ્રીઝમાં બધું એમ્પ્લોય થ્રુ ચાલતું. 6 મહિના પછી એમને મને કંપનીની ચાવી આપી દીધી. વેલ્ડિંગ, પાઇપ બેન્ડિંગ, ગ્રાઇન્ડિંગ ને ડિઝાઇન ડ્રોઈંગ ઉપર કામ કરવાનું બધું. અને એને મને ઓળખી લીધો કે ભાઈ આમાં કાંઈ આપણે ઘટશે નહીં અને નૈતિક જવાબદારી બધી રીતે કામ કરે છે. તો ચાવી આપી અને જવાબદારી સોંપી દીધી કે હવેથી આ કંપની તારે ચલાવવાની છે. એટલે ચાવી લીધા પછી 2 મહિના પછી જ મારું એવું માઇન્ડની અંદર આવ્યું કે ભાઈ મારે આ બધું ફેબ્રિકેશન કરું છું તો હું એક આ ઓટોમેટિક ઓરણી બનાવું. એટલે 1999માં પછી મેં ભૂમિ એગ્રોના નામથી ભૂમિ સાથે જ કામ કરવાનું છે અને ભૂમિ સાથે જ અમારા ઓજારો જોડાયેલા છે. તો ભૂમિના નામથી એક ભૂમિ એગ્રો ઇન્ડસ્ટ્રીના નામથી કંપની ચાલુ કરી. અને જ્યારે ચાલુ કરી ત્યારે એક 30 સ્ક્વેર મીટરની જગ્યામાં અમારા બનેવી સાહેબની જગ્યા હતી કાર પાર્કિંગની, એને મને રેન્ટ ઉપર આપી અને પાર્ટનરશિપમાં આ બિઝનેસની શરૂઆત કરી. એક વેલ્ડિંગ મશીન અને એક પાઇપ કાપવાનું કટઓફ મશીન, આ 2 મશીનરી લઈ અને જાતે જ 1 વર્ષ સુધી નવા ઇનોવેશન કરીને 14 સીડ્રીલ બળદથી ચાલતી બનાવી. તો હું પોતે 14 જગ્યાએ વાડીએ જઈને બધાને સેટ કરી આવતો, વાવેતર કરાવવા જતો. 2 વર્ષ સુધી આવી રીતે પ્રોડક્ટને એક્સેપ્ટ ફાર્મરને કરતા સમય લાગે. તો એ શરૂઆતથી લઈને એમને અપનાવતા કર્યા અને એની હારે અમને પણ ફાઇનાન્શિયલી સ્ટ્રગલ અને પ્રોડક્ટ બનાવી, રિજેક્ટ થાય, અપડેટ આવે રેગ્યુલર. તો આવું કરતાં કરતાં 2002-03માં હું કરજામાં ઘણો બધો એ ટાઈમે આવી ગયેલો કંપનીમાં. પણ એક જીદ હતી કે નહીં, આ સક્સેસ કરવું છે. તો એક ઓપોર્ચ્યુનિટી, ડાયવર્સિફાઈ ઓપોર્ચ્યુનિટી 1-2 મળી ફેબ્રિકેશન કામ રિલેટેડ. અને રોજ હું સિઝન તો 12 મહિનામાં એક જ વાર આવતી. વાવેતરની સિઝનમાં જ સીડ્રીલનું કામ હોય, પછી તો ફ્રી હોય. તો બાકીના ખર્ચા માટે ફેબ્રિકેશનના કામ હું જાણતો તો નાના મોટા ફેબ્રિકેશનના કામ કરી લેતા. પછી એક બહુ મોટો ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો, જે કન્ટેનર આવે ગવર્મેન્ટ, ગાર્બેજ કન્ટેનર જે કચરાના ઉપાડીને લઈ જતા, એનો ગવર્મેન્ટનો સેકન્ડ કોન્ટ્રાક્ટ મળ્યો. તો એ આખો પ્રોજેક્ટ બેઝ હતું. તો એ કામ પૂરું કર્યું અને અમે ફાઇનાન્શિયલી બધું સ્ટ્રગલમાંથી બહાર આવ્યા. પછી અમે ટ્રેક્ટરની સીડ્રીલ પણ ડેવલપ કરી અને ટ્રેક્ટરની સીડ્રીલ બનાવી. ત્યારથી છે ને સરસ એક જર્ની ચાલુ થઈ ગઈ. ભૂમિ એગ્રો ના 2 યુનિટ છે. એક 8 વીઘામાં આખું મોટું પ્રોડક્શન પ્લાન્ટ છે અને અહીંયા 2000 મીટરમાં એક પ્રોડક્શન અને ઓફિસ છે, એડમિન સ્ટાફ. અને કંપનીની અંદર 250+ વર્કર અને મેનેજમેન્ટ સ્ટાફ સહિતનો ટોટલ સ્ટાફ છે. અને ઇન્ડિયાની અંદર લગભગ અમે 8 થી 10 સ્ટેટમાં સીડ્રીલનું વેચાણ કરી છીએ.
અને દર વર્ષે 20,000 ટ્રેક્ટરની સીડ ડ્રીલનું પ્રોડક્શન છે અને ઓક્સ ડ્રીવન પ્રોડક્ટ છે, મેન્યુઅલ ઓપરેટેડ પ્રોડક્ટ છે, રોટાવેટર છે, ગ્રાઉન્ડનટ ડીગર બનાવ્યું, ડિસ્ટોનર બનાવ્યું. લાસ્ટ 1-2 વર્ષની અંદર અમે ગ્રાઉન્ડનટ ડિસ્ટોનરની પ્રોડક્ટ છે એ લોન્ચ કરી, એ ઇનોવેશન કર્યું નવું અને ભારત દેશની અંદર વહેલું ભારત સરકારમાં અમે એને સબસિડી માન્ય અને ટેસ્ટિંગ કરાયું. હાર્ડ સોઇલના લીધે મગફળીની અંદર થ્રેશરની અંદર સાથે માટી બહુ આવે છે, તો ખેડૂતો આ મગફળીને ક્લીન કરવા માટે બહુ પરેશાન છે અને માટી વીણીને જુદી ન પડે, મગફળીને ખેતરમાં પવનથી વાવલે એનાથી પણ માટી જુદી ન પડે. એટલે એને ધ્યાનમાં લઈને અમે 3 વર્ષ કન્ટિન્યુ મહેનત કરી અને ગ્રાઉન્ડનટ ડિસ્ટોનર પ્રોડક્ટ ડેવલપ કરી. એની અંદર 100% માટી છે એ ગ્રાઉન્ડનટ મગફળીમાંથી જુદી પડી જાય છે. 1 કલાકે 150 મણ મગફળી એટલે 3 ટન મગફળી જે છે એ ક્લીન થઈ જાય છે અને ટ્રેક્ટરથી મૂવેબલ મશીન છે. અને આ રીતે નવા ઇનોવેશન કરી અને ખેડૂતોને હાર્ડવર્કમાંથી સ્માર્ટ વર્ક તરફ લઈ જવા માટે રોજ ભૂમિ એગ્રોના પ્રયાસો છે અને હંમેશા રહેશે. 2000થી લઈ અને આજે 3 લાખ સુધીની પ્રોડક્ટો બનાવી છે. માણસથી પોતાને ચલાવવાની મેન્યુઅલ ઓપરેટેડથી લઈ અને 60 હોર્સ પાવરના ટ્રેક્ટર સુધી ચાલતી રેન્જના દરેક ઓજારો બનાવી. નંબર ઓફ પ્રોડક્ટમાં અમે જ્યારે શરૂઆત કરી ત્યારે 14 પ્રોડક્ટથી શરૂઆત કરી હતી અને આજે અમે નંબર ઓફ નાની મોટી પ્રોડક્ટ કરીને 35,000 પ્રોડક્શન કરી છે પ્લાન્ટની અંદર. નિયર બાય અત્યારે કંપની 100 CRની આજુબાજુ છે ટર્નઓવર. ફાર્મિંગ ક્યારેય છે ને એ બંધ નથી થવાનું, ભલે ઓછું થાય છે પણ એની જગ્યાએ બીજા લોકો આવે છે. અમારું પોતાનું ફેમિલી જ્યારે એક ટાઈમે ખેતી કરતું હતું ત્યારે હાર્ડવર્ક હતું, રાઈટ. અને 8-10 લોકો 15 લોકો ત્યારે હાર્ડવર્ક કરીને ખેતી કરતા હતા. આજે અહીંયા 3 થી 4 લોકો સ્માર્ટ વર્ક કરીને ખેતી કરી શકે છે. આટલી ટેકનોલોજી અત્યારે વિકસી છે અને આ ટેકનોલોજી જેમ જેમ આવતી જાય છે ને તેમ પાછું ખેતીવાડીમાં ગ્રોથ પણ છે. બિયારણોના સંશોધન ટેકનોલોજીના લીધે આજે ઉત્પાદનો વધ્યા છે અને ખેતી છે એ ખોટમાંથી નફા તરફ જઈ રહી છે. 140 કરોડની આપણી જે જનસંખ્યા છે એમાં મેઇન પાવરનો શોર્ટેજ નથી. સ્મોલ મશીનરી અને ફાર્મરને પોસાય એવી નાની મશીનરીમાં ટેકનોલોજીનો હજી બહુ મોટો સ્કોપ છે. તો પહેલાં તો હું મારા પિતાજીને ગુરુ માનું છું અને સફળતાનો શ્રેય એમને જ આપું છું. અને સેકન્ડ જે છે એ મારા જીજાજી જે સપોર્ટ આપ્યો અને પિતાજીએ જ્યારે નાની ઉંમરની અંદર મેનેજમેન્ટ આપ્યું છે, જે દુકાન ચલાવતા ત્યારે દુકાનની અંદર, અને એથિકના એક 3 પોઈન્ટ આપ્યા હતા કે કોઈ દિવસ જિંદગીમાં કોઈને છેતરવા નહીં, કોઈ દિવસ નબળી ગુણવત્તાવાળો માલ વેચવો નહીં અને જે કરો એ જિંદગીમાં બેસ્ટ કરો. રાજકોટને પાંખો દેવા માટે એક સારા એવા એક્ઝિબિશન સેન્ટરની રિક્વાયરમેન્ટ છે
અને જ્યાં પરમેનન્ટ એક સેન્ટ્રલી બધાનું ઓફિસ સેન્ટર જેવું બને કે કોઈ પણ બહારથી ફોરેનર આવે ને તો પરમેનન્ટ એ કોમ્પ્લેક્સની અંદર વિઝિટ કરે ને તો બધા સેક્ટરની ઓફિસો ત્યાં હોય અને બધાને એડ્રેસ ત્યાં મળી જાય અને ત્યાંથી એને કોઈ પણ વસ્તુ લેવી હોય તો ત્યાં ઇઝી બને. આવો કોઈ પણ એક કોમ્પ્લેક્સ પણ હોય કે જેની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝમાંથી જે લોકોને એક્સપોર્ટ કરવું હોય ને આગળ વધવું હોય એવા લોકો ત્યાં ઓફિસ કરીને બેસે. આવું એક સેન્ટ્રલી જો રાજકોટમાં ક્યાંક હબ બને તો ત્યાં કોઈ પણને આવવું હોય ને તો પછી એ જાહેરાત થાય ને તો એક સિંગલ એડ્રેસ અને સિંગલ પોઈન્ટ ઉપરથી એને બધી વસ્તુ મળી જાય અને ઇઝી બની જાય. રાજકોટથી એક્સપોર્ટ આપણું વધે. પછી એમાં ગવર્મેન્ટ સપોર્ટ કરે કે કોઈ ઇન્ડસ્ટ્રીઝના સહયારા સાથથી કોઈ એક સેન્ટર ઊભું થાય. ઘણા બધા ધુરંધરો રાજકોટમાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે અને ઘણા બધા સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ પણ છે. તો દરેકને એક જ વસ્તુ છે કે ભાઈ ટેકનોલોજીની સાથે ચાલો, રેગ્યુલર અપડેટ રહો અને સારા એવા એક્સપોની વિઝિટ કરો, બારે પાર્ટિસિપેટ કરો અને કોઈ પણ એક કન્ડિશન સાથે બંધાઈને ના રહો કે મારાથી આ થાય, આ ના થાય. એ કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી હોતી અને આપણે કોઈ પણ વસ્તુને જાણી જોઈ અને આગળ વધતા જાય અને નાના નાના સ્ટેપ રોજ લેતા જાય, નાના નાના ડિસિઝન રોજ લેતા જાય તો એક દિવસે એ બહુ મોટી કંપની થાય જ 100%. ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ સ્થિર રહેવાની મનાઈ છે. એક નાનો હું રેગ્યુલર ઘણા બધા એમ્પ્લોયને પણ કહેતો હોય કે આપણે એવું ધારી કે હું ભૂમિ એગ્રોને આ દરિયામાં મધદરિયે નાવ લઈને ગયા ને હવે આને આપણે સ્થિર રાખવી છે, ગ્રોથય નથી કરવો અને ડીગ્રોથય નથી કરવો અને મારે પ્રોડક્ટ સેમ પ્રોડક્ટ જ વેચવી છે, હું આની આ પ્રોડક્ટ રોજ વેચીશ, સેમ મોડલ વેચીશ અને આટલું બિઝનેસ હું કરતો જ રહીશ, તો એ ઇમ્પોસિબલ છે. એક દિવસ એ જ ઇન્ડસ્ટ્રીઝ છે એમ્બ્રેસેડર થઈ જાય છે, એ પ્રોડક્ટ એમ્બ્રેસેડર થઈ જાય છે અને જે કાંઈ પણ ગ્રોથ કર્યો હોય એ ગ્રોથ પોતે ઇન્ડસ્ટ્રીઝ પોતે જ એને છે ને ડીગ્રોથમાં લઈ જાય છે અને છેલ્લે જ્યારે ઓનરની એજ થઈ જાય ને ત્યારે ઇન્ડસ્ટ્રીઝ પણ સામાન્ય બની જાય છે. તો તમે દોડો, મેનેજમેન્ટ મોટું કરો અને દોડો. જ્યારે પણ તમને પછી બેસવાનો ટાઈમ આવે ત્યારે નવા યંગ જનરેશનને ચાન્સ આપો અને સારું વેતન આપી અને સારા સ્કિલ એમ્પ્લોયને લાવી અને ગ્રોથ કરાવો. 20-25 વર્ષની કંપની થાય એટલે એનો થનગનાટ હોય, કંપની જુવાન થાય અને ઓનર છે એ 40-45-50 વર્ષે, જેમ કે મેં 18 વર્ષે ચાલુ કર્યું, 19 વર્ષે, તો આજે મારી એજ 43 છે તો કંપનીની ઉંમર 24 વર્ષ થઈ ને. ફ્રેશરને જોબ આપવા માટે બધા વિચારે તો હું એવું ઈચ્છું છું કે એવા છોકરાઓને પણ ચાન્સ આપો, એને ટ્રેનિંગ આપો. એ છોકરાઓ ઘણું બધું બ્લેન્ક છે ને એના માઇન્ડ, તો એ તમને આઈડિયા જ આપશે, એને કંઈક નવું પણ સૂચશે અને તમને હેલ્પ થશે. તો આપણે આપણો સમય જે છે એ આપણે આપણો સમય ઓછો ઇન્વેસ્ટ કરીને કંપનીને ઝડપથી આપણે ગ્રોથ કરાવી શકશું અને એમ્પ્લોયમેન્ટ વધારે આપી શકશું. તો આવા છોકરાઓને સારું વેતન આપો. એવા પણ અમે નિર્ણય ઘણા બધા કર્યા છે કે ફ્રેશર હોય તો એ પણ મિનિમમ આટલું વેતન આપશું કે પોતે સર્વાઈવ તો કરી શકે. તો એ કંપની ચલાવનાર દરેક ઓનરની જવાબદારી છે કે આવા છોકરાઓને આપણે આગળ વધવા માટે ચાન્સ આપી અને એને ફ્રન્ટમાં લઈ આવી.